બેટા બોલો ને. તને એવું નથી લાગતું કે હવે આપણે સ્વીટીને ઘરે આટો મારવો જોઈએ? ઘણા દિવસ થઈ ગયા. બાપુજી, મારી તો દીકરી છે, ઘણી યાદ આવે છે. અહીંયા નથી આવી શકતી, ત્યાં આપણે જઈ નથી શકતા, પણ ત્યાં આટો મારવા જઈને પણ કોઈ મતલબ નથી બાપુજી. કેમ આવું બોલે છે તું? બાપુજી, જ્યાં માન જ ન હોય ત્યાં જવું એ અપમાન બરાબર છે. તમે સમજો ને. હા, એ લોકોને કોઈની ખઈ પડી નથી. જ્યારે આપણે ત્યાં ગયા, હું ત્યાં ગઈ છું ને ત્યારે સ્વીટીના સાસુએ ન ફાવે એવા કહેવાના વેણ કહીને અપમાન કર્યું છે, અને નમતું આપણે જોખી પણ લીધું. પણ કેટલી વાર? શું દીકરી પરણાવી એટલે આપણે દીકરી એમને દાનમાં દઈ દીધી? તારી વાત સાચી છે. આપણે તો સારું ઘર જોઈ અને એના લગ્ન કર્યા, અને આ લોકો આવા નીકળશે, આપણી દીકરીને હેરાન કરશે, એવી ક્યાં ખબર હતી? ખરેખર બાપુજી, એમ થાય છે કે આના કરતાં તો મારી દીકરી કુંવારી હોત ને તો સારું હોત. તમે હા બેટા, કોઈ દીકરી કુંવારી ઘરમાં ન બેસી રહે, સારું મોડું ઠેકાણું ગોતી પરણાવી જ દેવાય. પણ હું તો એમ કહું છું ને કે અત્યારના સમયમાં છે ને આ મિલકત કરતાં પહેલાં માણસો જોયા હોત ને આપણે તો હેરાન ન થાત આપણે. એ જ વાત છે બાપુજી. આપણને એમ કે રૂપિયે ટકે સુખી છે તો સંસ્કારી હશે, આપણી દીકરીને સારી રીતે રાખશે. પણ જુઓ ને, મારી સ્વીટીને આટલો સમય થઈ ગયો પણ એક દિવસ પિયર આંટો દેવા પણ નથી મોકલતા, અને આપણે ત્યાં જઈએ તો એટલું અપમાન કરે છે કે આપણો પગ જ નથી ઉપડતો. સારું બેટા, જેવું એનું નસીબ લખ્યું છે એવું ભોગવશે, બીજું તો શું કરવું આપણે. પણ બાપુજી, તમે જેમ આજે સ્વીટીને યાદ કરીને એમ મને તો મારી દીકરીની રોજ યાદ આવે છે. એમ થાય હમણાં જઈને મળી આવું, પણ વિચાર આવે ને એને મનમાં દબાવીને બેસી જાઉં છું. જો ત્યાં જાઉં ને મારી દીકરીને વધારે હેરાન કરી, ન બોલવાનું એને બોલ્યા, તો એ ડરથી હું ત્યાં જતી જ નથી. સારું બેટા, બીજું હું એક આટો મારતો આવું અને તું રોટલા ઘડીને ત્યાં આવું છું આટો મારી. બાપુજી, એક માની વેદના તમે કઈ રીતે સમજી શકો કે મારી દીકરીને મળવા માટે હું કેટલી તડપી રહી છું. હવે તો છે ને હું હાવ કંટાળી ગઈ છું. આ ઘરમાં કાં હું રહીશ અને કાં તો નાની બહુ રહેશે, બસ. કંટાળી તું નથી ગઈ, તારાથી આખું ઘર કંટાળ્યું છે. તને સમજાય થાકી ગયા બધા. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે આ બધા જણની વાત હું એક જ છું એમ ને? આ તો હું જ આ ઘર છોડીને જતી રહું ને એટલે તમને શાંતિ થઈ જાય. પછી સાચવજો તમારા બે દીકરાને અને તમારા બે દીકરાની વહુઓને. રાધા, એના કરતા વિચારો બદલી નાખને, બહુ મજા આવશે જોવાને. મારે નથી બદલવા મારા વિચારો. અરે દિવસે ને દિવસે એનું છે ને કંઈક ને કંઈક, મારાથી આ કામ નહીં થાય, મારાથી આ કામ નહીં થાય, મને આમ થાય છે, મને તેમ થાય છે. હા તો પણ એવું કંઈક થતું હશે એને, એ રોજ થોડી નાટક કરતી હોય. હવે તું મોઢું ચડાવીને બેસજે, હા? કઈ બોલતો નહીં. બાયડીને તો કઈ કહેવાતું નથી. મને ખબર છે તું મને જ કહેવા માટે આવ્યો છો કે મમ્મી તમારો સ્વભાવ થોડોક સુધારો. મારી વાઈફને તમે કઈ નહીં કહેતા, એ તો લાખોમાં એક છે, કરોડોમાં એક છે. એવું તો મેં તમને ઘણી વખત કીધું, પણ તમે સમજીએ કે નહીં ને. પણ આજે હું તમે જે નથી જાણતા ને
એ વાત કરવા આવ્યો છું. મારે કઈ વાત નથી કરવી હે. હું શાંતિથી મારા રૂમમાં જાઉં છું, એમાંય મારું માથું બહુ દુખે છે. અરે મમ્મી, મારી વાત તો તમે સાંભળો. હા બોલ, શું કેવું છે? અત્યાર સુધી તારા બાપનું સાંભળતી હતી, હવે તારું સાંભળીશ. બોલ. હા, સ્વીટી છે ને એ લગ્ન પહેલા એક્ટિવા પરથી પડી ગઈ હતી. આ તો હું શું કરું એનું? અરે ત્યારથી એને મણકાનો દુખાવો થઈ ગયો હતો અને એટલે જ તમને એ ભાકા વળીને પગે નહોતી લાગી શકી અને બાથરૂમમાં કપડાં પણ નથી ધોઈ શકતી. ડૉક્ટરે આ બધુંય હમણાં ના પાડે છે કામ કરવાની, અને તમે એને સંસ્કાર વગરની વહુ કહો છો અને એની ઉપર ત્રાસ આપો છો. જો હું કહેતો હતો ને તને કે ખરેખર એને કંઈક તકલીફ હશે, પણ તું માને તો ને. મને નથી લાગતું કે આ વાત સાચી હોય. તો મારી પાસે પુરાવો પણ છે, તમને હું રિપોર્ટ બતાવીશ. અરે પણ મુદ્દાની વાત તો એ છે કે તારી વહુ ખોટી છે, એ તારી આગળ ખોટું બોલે, તારો દીકરો હું કામ ખોટું બોલે? પણ એ વાત છુપાવવા જેવી પણ નથી ને. તો અરે. અત્યાર સુધી એ વાત છુપાવી શું કામ? મને તો કેવી જોઈતી હતી ને. અરે એની પાછળ પણ કારણ છે. શું થયું? શું આ દેકારો માંડ્યો છે પાછો? શું હોય આ ઘરમાં છે ને સવાર સાંજે એક જ લત ચાલતી હોય છે. એમની નાની વહુના ગુણગાન ગાતા હશે, હે ને મમ્મી? અરે જ્યારે જુઓ ત્યારે બસ એમની જ વાત કરો છો. છોડો ને એ વાતને. તમને લોકોને કઈ વિચાર નથી આવતો કે ઘરમાં એ સરખી રીતે નથી રહેતા તો કઈ વાંધો નહીં, આજે નહીં તો કાલે રહેશે, પણ તમે દરેક વાતમાં એને ટોક્યા કરો છો, એની સાથે ઝઘડો કરો છો. એવું શું કામ કરવું જોઈએ? આજે આપણે બધા છીએ, કાલે નહીં હોય ત્યારે ત્યારે તો ઘરની જવાબદારી માથે આવશે ને, ત્યારે શું કરશે? એટલે એને શીખવીએ છીએ ને સમજાવીએ છીએ. બાકી અમને શું મળવાનું છે? એ કામ કરે કે ના કરે, અમે તો કરીએ છીએ ને કામ. હા હા, તું કરે છે, ના નથી, અને એ પણ એની જવાબદારી માથે ઉપાડી લેશે જ્યારે માથે પડશે ને ત્યારે. અરે શાંતિ રાખો. તમે લોકો શું કામ અંદર અંદર ઝઘડો કરો છો? અને આમ પણ આ દરેક વસ્તુમાં વાક મારો છે. હા, કેવી વાત કરો છો તમે? શું બોલો છો આ તમે? તમારો શું વાક છે? સાચું બોલી રહ્યા છે, બોલવા દે એમને. હા હા, બોલો. આજે મને સમજાઈ ગયું કે એક ઘરના વડીલ તરીકે મારી જે ફરજ હોય ને એ ફરજ હું ચૂકી ગઈ છું. અરે વાહ, મને તો એમ કે મકોડા જેવું કામકાજ થઈ ગયું છે. બચકું ભરી લે પછી ડોક તૂટી જાય પણ મોં ન ખુલે. તમે શાંતિ રાખો ને, હું વાત કરું છું ને. બેટા, વાત જાણે કે એમ છે કે અશોકના લગ્ન પહેલા એ એક્ટિવા લઈને કશે બહાર નીકળી હશે અને એક્સિડન્ટ થતા એને કમરનો મણકો ખસી ગયો છે. એટલે એ કોઈ એવું કામ નથી કરી શકતી કે જેમાં શરીરને જોર પડે. પણ મમ્મી, આપણને તો આ વાતની જાણ જ નહોતી ને. અરે જાણ કેમ કરવી? મને એ વાતનો ડર હતો, કદાચ આ વાત કરું અને પછી દામિની ભાભીને ખોટું લાગે ને બધાને અલગ થવાનું થાય તો. નહીં નહીં નહીં, ડરવા જેવી વાત એ પણ છે કે કદાચ ખામીવાળી વહુ સમજી અને આ કાઢી પણ મૂકે. લગ્ન પણ ના થવા દે, એવું પણ બની શકે. હા, હા, પણ આટલી ખામી હતી તો મેં તારા પપ્પા સાથે લગ્ન કર્યા જ ને. તો પણ મેં ચલાવ્યું જ ને. મેં ક્યાં તમને કાઢી મૂક્યા? મારામાં સાચી શું વાત છે. ખામી હતી? અમારે સ્વીટી સાથે એવું કરવું હોત તો ક્યારનું એ કરી નાખ્યું હોત. અમને છે ને એને પ્રત્યે કોઈ નફરત નહોતી. અમે સીધી રીતે એને ઘરનું કામ શીખવવાની કોશિશ કરતા હતા, અને એક એ હતી કે અમને આટલી મોટી પ્રોબ્લેમ હતી, જાણ કરવાની બદલે અમારી સામે બોલતી હતી, મજા આવે એવા જવાબ આપતી હતી. તો અમે તો એવું સમજીએ ને કે એ જાણી જોઈને આ બધું કરી રહી છે. અરે અમુક વસ્તુ અમુક લોકો ના કહી શકે, પણ તમે તો એવું જ વિચાર્યું હતું કે એની સામે ઝઘડો કરીને એની સાથે બોલીને એને ગમે તેમ કામે વળગાડવી. અરે બેટા, અમારી જગ્યાએ કદાચ કોઈ પણ હોત ને તો એવું જ વિચારત કે આ છોકરી સંસ્કાર વગરની છે, મોફાટ બોલી દે છે, એવું જ વિચારત. જો આ વાત અમને ખબર હોત કે એને મણકામાં પ્રોબ્લેમ છે તો હું કામવાળી બંધાવી દેત ને, અને આ વાતનું નિરાકરણ આવી જાય. એ વાત તમારી સાચી છે, કારણ કે તો તમે પણ આટલું બધું એને ના કહેત અને રોકત પણ નહીં. અને વાત રહી મણકાની, તો એ તો 6 મહિનામાં સરખું થઈ જ જાય ને. તો પછી આ વાત છુપાવીને તે અને એણે બહુ મોટી ભૂલ કરી છે.
આ બાબતે તો હવે મારે એની સાથે ઝઘડો કરવો જ પડશે. અરે મમ્મી, હા તમે શું બોલો છો? હજી તારે ઝઘડો કરવો છે? હા, અરે ના હવે. એ ક્યાં છે? એના રૂમમાં છે. ચાલ મને એના રૂમમાં લઈ જા. મમ્મી આજે તો હું એને બતાવીશ કે સાસુ કોને કહેવાય. અરે પણ તમે વાત તો સાંભળો. એ મમ્મી, હું જાઉં છું. અરે તમે જાઓ ને સમજાવો. ખબર નહીં હવે શું થશે. એ તમે પણ રોકતા નથી. માને છે મારું કઈ? જોકે તું તો મારી ઉપર બી જાય છે. જોકે મમ્મી જેવી અત્યારે વાત કરતા હતા ને એના ઉપરથી એવું લાગતું હતું કે એમને દુઃખ તો લાગ્યું છે કે સ્વીટી બહુને કંઈ પ્રોબ્લેમ છે તો આપણે એની સાથે ખોટું કર્યું છે. વધી વધીને બે બૂમ મારી, બીજું એક કરી શું શકો? લડી લેવા દે. હા, જોઈએ આગળ શું થાય છે. સ્વીટી, સ્વીટી આજે તો તારો વારો છે. હા હા, આજે તો હું જ એનો વારો પાડી દેવાની છું. હવે મેં શું કર્યું? થોડી વાર ખાલી સૂતી હતી, હમણાં જાઉં છું કામ કરવા. કામ કરવા તો જવાનું છે પણ પહેલા અમારી વાત સાંભળવી પડશે. હા હા, સાંભળવી જ પડશે. શું થયું છે મમ્મી? હવે મેં શું કર્યું? બેટા, તને આ મણકાનો વાંધો હતો તો તારે એક વખત મને કે દામિનીને કહી દેવાય ને. તું આ ઘરની વહુ છે અને આ ઘર ઉપર જેટલો હક દામિનીનો છે એટલો હક તારો પણ છે. તો કદાચ તું મને ના કહી શકે તો દામિની તો તારી જેઠાણી છે ને, મોટી બેન જેવી છે ને, તો તું એને તો કહી શકતી હતી. આટલી મોટી વાત અમારાથી છુપાવી એનું કારણ શું? હા સ્વીટી, અત્યાર સુધી હું અને મમ્મી જેટલું તને વઢ્યા છીએ બોલ્યા છીએ ને એનું એક જ રીઝન હતું. અમને તો એવું હોય ને કે અમારા ઘરની લક્ષ્મીની કોઈ બેઇજ્જતી ના કરે, એને સંભળાવીને ના જાય. અને ખાસ કરીને તો ઘરની બાબતમાં અમે તો તને પરિપૂર્ણ કરવા માંગતા હતા. ઘરની જવાબદારીઓ અને ઘરનું કામ એ શીખવવા માંગતા હતા. અને તું હતી જે અમને ઊંધા અને ગમે તેવા જવાબ આપતી હતી. એકવાર જો તે પ્રેમથી કહી દીધું હોત તો આજે આ દિવસ જ ના આવે ને. તમારી વાત સાચી છે પણ મને એમ થયું તમે લોકો મારી વાત નહીં સમજો અને આ વાત ખાસ તો એટલા માટે છુપાવી, ખાલી અશોકને જ ખબર હતી. મને એમ હતું કે મને આવી રીતનો પ્રોબ્લેમ છે તો કદાચ આવી વાત સાંભળીને તમે મને આ ઘરની વહુ નહીં બનાવો અને તમને લોકોને એવું લાગશે કે આ મણકા તૂટી ગયા છે એવી છોકરી સાથે શું મારા છોકરાને લગ્ન કરાવવા, એ ઘરનું શું કામ કરશે? જો બેટા, તે ધારી લીધું, તે વિચારી લીધું એ તો એક તારા તરફથી જ ને. ક્યારેક તારી જાતને અમારી જગ્યાએ મૂકીને તો જો. એવું પણ બની શકે કે અત્યાર સુધી આપણા ઘરની અંદર જે પણ કંઈ પ્રોબ્લેમ થયા એ કંઈ ન બન્યા હોત જો તે કહી દીધું હોત. અને આ ઘરમાં મેં કામવાળી બંધાવી દીધી હોત અને તને સારા એવા ડોક્ટરની ટ્રીટમેન્ટ પણ અપાવી હોત તો આજે જે મણકા ખસી ગયા છે એ સારું પણ થઈ જાય. હા સ્વીટી, અને દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે જેનું સોલ્યુશન ના હોય. બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે પણ એની પહેલા આપણે વાતને શેર કરવી પડે છે, વાતની જાણ કરવી પડે છે. અને એમ પણ અમે તો તારું ફેમિલી છીએ ને, તું તારી ફેમિલી પર જ ટ્રસ્ટ ના કરી શકે તો પછી બીજી વાત તો ક્યાં રહી? પરંતુ ગમે ત્યારે કદાચ હું એવો વિચાર પણ કરું ને કહેવાનો, પણ આપણી લોકો વચ્ચે હંમેશા ઝઘડો જ થયા કરતો, બધી વસ્તુમાં વાંક મારો આવતો અને એ ડિપ્રેશનમાં આવીને હું ગમે તેમ ગુસ્સામાં બોલી દેતી. મારે એવું ન બોલવું જોઈતું તું પણ બસ હવે જે થઈ ગયું એને ભૂલી જા. વીતેલી વાતને વાગોળવાથી દુઃખ જ મળશે. અને હા, આ વાતની તારી મમ્મીને તો ખબર હતી ને, તો તારી મમ્મીને તું પોતાની માનતી હતી તો મને તે તારી પોતાની મમ્મી માની જ નથી ને. હા સ્વીટી, અમે માનીએ છીએ કે તારી સાથે સાથે અમારો પણ વાંક હતો. તે અમારાથી વાત છુપાવી તો અમે પણ એ વાતને જાણવાની કોશિશ ના કરી. બસ
હંમેશા એક જ વસ્તુ જોઈ કે તું કામ નથી કરતી. પણ શું કામ નથી કરતી ને એ રીઝન જાણવાની કોશિશ ના કરી. હું તારી જેઠાણી છું, એટલે કે તારી મોટી બહેન. તારી તને નાની બહેન સમજીને ક્યારેય પૂછ્યું જ નહીં કે તું શું કામ નથી કરતી. પ્રેમથી તારી બાજુમાં બેસીને એકવાર મેં પૂછ્યું હોત ને તો કદાચ તે મને કહી દીધું હોત. જે થયું એ થઈ ગયું, પણ હવેથી હું પૂરી કોશિશ કરીશ, કારણ કે હવે તો તમે લોકો મારો ઈલાજ કરાવવાના જ છો, તો પછી કામમાં પણ હું ધ્યાન દઈશ અને કોઈ મોકો નહીં આપું અને આપણા ઘરની આબરૂ અને ઇજ્જત તો કોઈ દિવસ નહીં જવા દઉં. જા એક કામ કર, તું ગૂગલમાં સર્ચ કર, આપણા શહેરના બેસ્ટ જે ડૉક્ટર છે ને મણકા માટેના એ શોધી લે ને આજ બપોર પછી તમે લોકો જઈ આવો. સારું. સોરી મમ્મી. અરે કઈ વાત નહીં.